આટલા રોટલા નથી કરવાના તારે થોડું બનાવવાનો છે દેશી સેવ છે ને બરાબર મારા બા ને જો ઈ કેમ મોઢું કરે જો તો બા મ્યાઉ કે તો જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો આજ તો જો આપણે હવારમાં નાહ્યા હતા કેમ કે આજ 7:30 વાગે ને તો આપણે નાહી નાખ્યા હતા કેમ કે આજ ઠંડી હમણાં 2-3 દિવસથી ઓછી પડે કેમ વાદળા રહેતા કે તો ઠંડી ઓછી પડે ત્યાં આપણે વહેલા નાહી નાખ્યા ઠંડી લાગતી કપડાં ધોવાના જે બાકી છે નાહી નાખ્યા કપડાં વાહી રાખ્યા આપણે એમ કે નળ આવે ને પછી કપડાં ધોઈએ એટલે આપણે નળ આવી ગયા છે કેમ કે આજ મોડો વારો હતો નહીં તો 7 વાગ્યામાં નળ આવી જાય ને આજ 10:30 વાગે નળ આવ્યા છે તો આપણે જો પાણી ભરાવાનું ચાલુ છે અહીંયા ટાંકામાં એ ટાંકામાં પાણી ચાલુ છે ને અહીંયા જો પ્રતિકભાઈ આંટા મારે છે ને અહીંયા મારા બા છે ને મરચાં કૂટવાનું કામ ચાલુ છે જો અમારા બા મરચાં કૂટે તો મરચાં કૂટ નાખો ને કાબા કાલ મારા પપ્પા લાવ્યા હતા ને મવેથી તો મારા બા મરચાં કૂટે છે ને ડીટિયા કૂટ નાખે ને હૂકવીને પછી સાંજે દળાવવાના છે એટલે અત્યારે ખૂટે તો આખો દિવસ કઈ ને અહીં છે મારું પ્રતિકભાઈ મીનાની યારે દોસ્ત થઈ ગયો ભાઈ મીનો વાવ મ્યાઉ એમ કીધું હાવ કવડી જાય તો મીનો કવડી જાય તો એ કેમ મોઢું કરે જો તો બા મ્યાઉ કે તો જો મીનો અમારો પ્રતિકનો દોસ્તાર થઈ ગયો છો પાસે બેઠી જાઓ નખું કાપા કે તો જો કેવો મીનો બેઠો અહીંયા જો કેવો હાવજની જેમ બેઠો જો તો અમારો પ્રતિકભાઈ છે ને મીનાને રમાડવા આવી ગયા છે કવડી નહીં જાય ભાઈ તને કવડી નહીં જાય એ કંઈ મીનાથી બીવે નહીં ચાલો હવે આપણે ફટાફટ કપડાં ધોઈ નાખીએ નળ આવે તો કપડાં ધોઈ નાખીએ નહીં તો પાછું ટાંકામાં લઈને ધોવા પડશે ચાલો આપણે ફટાફટ કપડાં ધોઈ નાખીએ તો સુકાઈ દઈએ તો જો ફેમિલી આપણે છે ને કપડાને એવું ધોઈ નાખ્યું હવે જો આપણે ડોડા બાફેલો હતા ને એનો સેવડો બનાવવાનો ચાલુ છે એટલે ઓલો વઘારીને નહીં આમને બાફેલા છે ને તો એને જો દાણા હાથર પાડી નાખી ને પછી જો આપણે લીંબુ ને જો પટ્ટી દાબેલા ચણા પકડીને બેઠા ને આલુ છે જો આવું બધું નાખીને સેવડો બનાવવાનો છે દેશી સેવડો છે ને દાણા પાડી નાખીએ ને તો સેવડો બનાવી નાખીએ ચાલો બધા સેવડો ખાવા ડોડાનો કોઈ ખાધો એ કમેન્ટમાં કહેજો પાછા સેવડો બનાવવાનું ચાલુ કરી દીધું તો પેલા સેવ નાખી દઈએ આપણે હવે આપણે છે ને દાબેલા ચણા નાખી દઈએ તો જો આપણે દાબેલા ચણા નાખી દઈએ આરોજ તો જો પાછા હવે નાખી દઈએ આપણે આલુ છે હવે લીંબુ તો જો હવે આપણે સેવડો બનીને થઈ જશે તૈયાર ડોડાનો તો ફટાફટ ખાવા માંડીએ નહીં આ સેવ ને બધું છે ને એટલે ભીનું થઈ જાય ને ઓલું થઈ જાય એમાં બે હોય જાય તમે બધા આવો સેવડો ખાવા ડોડાનો પ્રતિકભાઈ નાસ્તા પાણી કરીને સાયકલમાં રમવા બેઠી ગયા છે કે પ્રતિકભાઈ હું રમવા બેઠી ગયા છો સાયકલ લાગતા આવડે હું ગલ્લું આવ્યું તો જો ભાઈ અમારે અહીં છે ને પ્રતિકભાઈ અરે મને કોઈ ગુલુડિયું રમવા આવે છે ભાગવા માંડ્યું છે કેમ કે આ પ્રતિકભાઈને બધો ભાગ પડ્યો હોય ને એ રોજ ખાવા આવે એટલે આપણે બપોરા નહોતા કર્યા કેમ કે 11:30 વાગે એવા આપણે છે ને ડોડાનો નાસ્તો કર્યો હતો એટલે બપોરે ભૂખ નહોતી લાગી એમ બપોરે ટાણે નાસ્તો કર્યો હતો ને અહીંયા જો સૂરજ આંટા મારે છે કાંઈક જવાનો પ્લાન કર્યો છે વાડી જવાનું છે ને અહીંયા અમારું પ્રજાબેન છે ને લેસન કરવા બેઠી જશે આજ રવિવારની રજા છે ને આ જો કેટલું મસ્ત ગુલાબ તોડીને આવે ને મહેંદી કેટલી મસ્ત આવી જો કાળી કાળી કા તો જો અમારું પૂજાબેન અહીં લેસન કરવા નાહી ધોઈને બેઠી ગયા છે ને આપણે પ્રતિકભાઈ હુઈ જશે રમી રમીને થાક્યા ને એટલે ઘડીક વાર હુઈ જશે તડકી વાળા
ફેમિલી હવે બધા ઘડીક ઉતા હતા ને ઘડીક સૂરજને વાડીએ ગયા હતા પછી પાછા વાડીએથી આવ્યા ને ત્યારે 5 વાગે આવ્યા છે એટલે મારા બા ને પ્રતિકભાઈ દવણું કરે તો જાય પ્રતિકભાઈ દવણું કરાવે મારા બા ને જો દવણું કરાવે એમ બા પ્રતિક મારા બા ને છે ને પ્રતિકભાઈ જો ખી જાય ને એ જો પ્રતિકભાઈ ઉઠીને બાજરો ખાય તો બાજરો ખાય ને ભાઈ જો એના વાળ ને બાળ બધું વિખાઈ દીધું છે તો મારા બાવે બાજરો વાવલી નાખ્યો છે તો હવે દવણું કરવાનું છે એમાં કંઈ છે તો નહીં પણ વાવલી નાખ્યો એમાં કાંઈ કાંકરા ને એવું કંઈ છે નહીં પણ વાવલી નાખે ને તો કંઈ ખારું પડે જે ભકોટો હોય એ બધું ઉડી જાય તો હવે દવણું દળાવ જાય ને મરચાં છે દળાવવાના તમારે પૂજાબેન હારે જાય મરચાં દળાવવા નેણ ખાય છે ઘરને ઘેર હોય એટલે આખો દિવસ ઘરને ઘેર હોય આખો દિવસ એટલે ઘરને ઘેર નેણ કરવાની હોય ને પાણી એવું બધું પાવાનું હોય તો આપણે ફટાફટ કપડાં હકેલ નાખીએ કેમ કે હાલનો સમય થઈ ગયો છે તો કપડાં સુકાઈ જાય છે આપણે તમારે જો પ્રતિકભાઈ બાજરો ખાય ને તો થૂકવા માંડો જો એટલે આપણે સવારમાં માથું ધોયું હતું ને તો તેલ નાખી લીધું છે ને હવે આપણે છે ને આટલા રોટલા નથી કરવાના તારે કેમ કે આજ છે ને દાળ ભાત બનાવવાના છે તો આપણે દાળ ભાતની તૈયારી કરી નાખી છે ને અમારે જો આ પ્રતિકભાઈ આગળ રસોડામાં ચડવા માંડ્યા છે જો પ્રતિક પડી જાય માં પડી જાય ને ન ચડાય ને અમારા અહીં પૂજાબેન છે ને મસાલા મોળવાની તૈયારી ચાલુ છે કા મરચાં ને આદુ ને કોથમરી ને એવું બધું મોળી નાખે ને અહીંયા છે ને ખાટિયા ટમેટા નાખવા છે કા દેશી ને હવે છે ને આપણે અહીંયા છે ને કુકર મેકી દીધું છે જો દાળ મેકી દીધી છે કુકરમાં ને આપણે પાસે અહીંયા છે ને ભાત બીજે ચૂલે મેકી દીધું છે કેમ કે જો આ છે ને આંધણ મેકી દીધું દાળ ભાતનું ને જો 2 ચૂલા રાખે છે એટલે ફટાફટ થઈ જાય કેમ કે પ્રતિકભાઈ કવરાવા માણસે તો પછી કરવા નહીં દે દાળ ભાત ને આપણે 2 ચૂલા રાખે ને એટલે ફટાફટ દાળ ભાત થઈ જાય અહીંયા ચોખા છે ને તો ફટાફટ ચોખા હારા કરી નાખી નહીંતર તો પાછું મોડું થઈ જાય એમ તો આપણે જો ફટાફટ ચોખા આમાં કરી નાખીએ ને ફટાફટ ભાતમાં ઓરી દઈએ આંધણ થઈ જાય હમણાંથી ભલે આપણે દાળનો વઘાર કરી નાખ્યો ને હવે લીંબુ મોળી નાખીએ એ દાળમાં નાખવાના છે તો જો આપણો કેટલો મસ્ત વઘાર થઈ ગયો છે અને ઉફાળે આવવા માંડી છે દાળ તો જો ફટાફટ લીંબુ એવું નાખી દઈએ ને હજી આપણે બટેટા વઘારવાનું બાકી છે તો જો આપણે ફટાફટ કરી નાખીએ પણ લીંબુ નીચવી નાખી દઈએ જો ફેમિલી આપણે દાળ ભાત બની ગયા છે ને હવે આપણે બેઠી જશે વાળું કરવા તો જો અહીં સૂરજ વાળું કરવા બેસી જાય છે કા સૂરજ જો એનો બટેટા ને ભાત ભેગા નાખ્યા છે ને દાળ અલગથી લીધી છે ને અહીં છે આપણે ભૂંગળા પૂજાબેન બેઠી જશે વાળું કરવા તો તમે બધા આવો વાળો કરવા તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગ ગમો જ હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ હવે બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય